ચૈતર વસાવા કેસમાં તેમની બહેન શંકુતાબેન જ્યારે પોતાની 15 દિવસની નવજાત બાળકી સાથે જેલમાં ગયા ત્યારે આખા રાજ્યમાં વાતની ભારે ચર્ચા જાગી હતી। આ મુદ્દે હવે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવાએ આકરા પ્રહારો કરતા કહ્યું છે કે શું આ ખરેખર માનવીય સંવેદનનો મુદ્દો છે કે પછી આની પાછળ કોઈ મોટી રાજકીય રમત રમાઈ રહી છે। આજે આપણે આ સમગ્ર ઘટનાના તમામ પાસાઓને વિગતવાર સમજીશું। સૌપ્રથમ તો એ સમજવું જરૂરી છે કે સમગ્ર વિવાદની શરૂઆત ક્યાંથી થઈ। ચૈતર વસાવા જેઓ પોતે હાલ કાયદે કે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તેમની બહેન શંકુતાબેન અને તેમના પતિ પણ કેસમાં જેલની હવા ખાઈ રહ્યા છે। જે વિડીયો સામે આવ્યા છે તેમાં શંકુતાબેન પોતાની 15 દિવસની બાળકીને લઈ જઈને જેલમાં જતા નજરે પડે છે। આ દ્રશ્યો જોઈને સામાન્ય લોકોમાં સહાનુભૂતિ જન્મી છે, પરંતુ બીજી તરફ આ ઘટનાના આધારે રાજકીય પક્ષો આમને સામને આવી ગયા છે। મનસુખ વસાવાએ આ સમગ્ર મામલાને એક રાજકીય સ્ટન્ટ ગણાવ્યો છે અને જણાવ્યું છે કે આ ઘટનાનો ઉપયોગ આમ આદમી પાર્ટી પોતાની રાજકીય છબી સુધારવાને પાર્ટીને વધુ મજબૂત કરવા માટે કરી રહી છે। સાંસદ મનસુખ વસાવાએ તેમના તાજેતરના નિવેદનોમાં ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે। તેમનું સ્પષ્ટ માનવું છે કે કાયદો પોતાની રીતે કામ કરે છે અને કોર્ટના નિર્ણયોમાં સરકારનો હસ્તક્ષેપ હોતું નથી। મનસુખ વસાવાએ દલીલ કરી છે કે ચૈતર વસાવા સામે જે કેસ ચાલી રહ્યો છે તે કોઈ નવા નથી, પરંતુ લાંબા સમયથી કોર્ટમાં પેન્ડિંગ હતા। તેમણે આમ આદમી પાર્ટીના નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે જ્યારે આ કેસો કોર્ટમાં ચાલી રહ્યા હતા ત્યારે આ નેતાઓ ક્યાં હતા। તેમણે આરોપ લગાવ્યો છે કે અત્યારે ચૈતર વસાવાના નામે આંદોલનો કરીને આ પ્રકારની ભાવાત્મક અપીલ કરીને લોકોને ગેરમાર્ગે દોરવામાં કામ કરી રહ્યા છો। તેમણે દાવો કર્યો કે આપ દ્વારા સમગ્ર ઘટનાને રાજકીય રંગ આપીને પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અંતે મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર વસાવાને ભોળા અને સરળ સ્વભાવના છે, પરંતુ પાર્ટીના કેટલાક લોકો તેમને રાજકીય હિત માટે મોહરો તરીકે ઉપયોગ કરી રહ્યા છે। મનસુખ વસાવાના આમ આદમી પર 5 પ્રશ્નો। પ્રશ્ન નંબર 1, મનસુખ વસાવાએ આમ આદમી પર શું આક્ષેપ કર્યો હતો? જવાબ: મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો હતો કે જ્યારે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો ત્યારે આમ આદમી પાર્ટી ચૈતર વસાવા સાથે ઊભી રહી નહોતી। હવે જ્યારે તેને સજા થઈ ગઈ છે ત્યારે આપ પાર્ટીએ તેમને એક રાજકીય મોહરો તરીકે ઉપયોગ કરી પોતાની પાર્ટી મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે। પ્રશ્ન નંબર 2, કેસની સુનાવણી દરમિયાન આપના વકીલોની ભૂમિકા અંગે મનસુખ વસાવાએ શું કહ્યું? જવાબ: તેમણે સવાલ કર્યો કે જ્યારે સમગ્ર મામલો કોર્ટમાં વિચારાધીન હતો ત્યારે આપના નેતાઓએ ચૈતર વસાવા માટે સારા વકીલોની વ્યવસ્થા કેમ ન કરી અને તેમની કાનૂની લડત અંગે પૂરતી ચિંતા કેમ ન દાખવી? હવે દિલ્હીના નેતાઓ અને વકીલો આગળ આવી રહ્યા છે, તો સુનાવણી વખતે તેઓ સક્રિય કેમ ન હતા?